જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર આપણે મળ્યા. બીજું ચેપ્ટર સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. તો સૂક્ષ્મજીવો કેવી રીતે મિત્ર અને શત્રુ છે, બરાબર. તો સૂક્ષ્મજીવો વિશે પહેલાં આપણે સમજીશું કે કોને કહેવાય. તો પહેલાં તો તમારી સામે ચિત્ર જોવા મળે છે, પ્રાણીઓનું છે, બરાબર. બકરીનું છે, ઘાસ ખાતા, બરાબર. પછી છે ઘોડાનું છે ચિત્ર, સિંહનું છે, કાગડાનું છે, વનસ્પતિના, મકાઈનું ખેતર આપેલું છે, બરાબર. તો એ બધા ચિત્રો આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? ઇઝીલી નરી આંખે જોઈ શકીએ છીએ, બરાબર. પણ અમુક સજીવો જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, બરાબર. તો કેટલીક આપણે ઉદાહરણ દ્વારા પ્રવૃત્તિ કરીએ. તો પહેલાં તો આ જે તમે ચિત્ર જોઈ શકો છો, શેનું ચિત્ર છે? વરસાદી ઋતુનું, બરાબર. વરસાદી સમયે વાતાવરણ કેવું થઈ જતું હોય છે? ભેજયુક્ત, એટલે કે ભેજયુક્ત હવાથી આખું વાતાવરણ ભેજ રહિત બની જતું હોય છે, બરાબર. એટલે કે આપણા ઘરમાં ભેજ જેવું વાતાવરણ થઈ ગયું હોય છે, બરાબર. એવા સમયે તમારા ઘરમાં ખાદ્ય સામગ્રી, બરાબર, અમુક ખાદ્ય સામગ્રીને ફૂગ આવી જતો હોય છે, અમુક બગડી જતું હોય છે. એ શું છે? એક પ્રકારનું નુકસાન થાય છે, બરાબર. એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ બ્રેડ. તો 2 દિવસથી વધારે આપણે બ્રેડ એ ટાઈમે આપણે લાવ્યા હોય, 2 દિવસથી વધારે ટાઈમ આપણે મૂકી રાખીશું ને, તો આ પ્રકારનું તમને ચિત્ર જોવા મળશે, બરાબર. એટલે કે એના પર એક પ્રકારની આ રહિત એટલે કે ફૂગ જોવા મળે છે. એટલે કે વ્હાઈટ તાતણા સ્વરૂપે, કાળી ડાઘા સ્વરૂપે, બરાબર, ગ્રીનિશ કલર. હવે તો રોટલી પર પણ ફૂગ આપણને જોવા મળતી જ હોય છે. અમુક ટાઈમ પછી તમે જોશો ને, એના પર પણ ફૂગ જોવા મળતી હોય છે. હવે ફૂગથી પણ અમુક રોગો થતા હોય છે. એટલે કે ભૂલથી આપણે ખાઈ લીધી હોય, આપણને ખબર ના હોય, વ્હાઈટ કલરમાં જોવા મળે, આપણને એવું કે સારી જ છે બ્રેડ, બરાબર. બ્રેડ ઓલરેડી વ્હાઈટ કલરની હોય છે જ, બ્રાઉન કલરની પણ હવે તો આવે છે, પણ વ્હાઈટ કલરની આપણે બ્રેડ લાવીએ, એના પર વ્હાઈટ તાતણા સ્વરૂપે ફૂગ હોય તો આપણને ખબર ના પડે, ભૂલથી આપણે ખાઈ લીધી હોય. તેનાથી પણ દાદર, ખસ અને ખરજવું એવા રોગો થાય છે, બરાબર. એ આપણા શરીર માટે કેવા હોય છે? હાનિકારક. તો આ બધા શું છે? એક પ્રકારના સૂક્ષ્મજીવો જ છે, બરાબર. ફૂગ એમાંની શું છે? સૂક્ષ્મજીવ, જે આપણા શરીરને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. એ જ પ્રમાણે આપણે અથાણા પર જોતા હોય છે, બરાબર. અથાણાની આજુબાજુ ફૂગ ચોંટી નીકળે છે, એટલે કે એના પર ઉગી નીકળતી હોય છે. તે શું છે? વ્હાઈટ આકારમાં હોય છે, બરાબર, વ્હાઈટ કલરમાં. એ શું છે? ફૂગ છે, બરાબર. અમુક ટાઈમ એટલે કે વરસાદી ઋતુ આપણા ચપ્પલ પર વ્હાઈટ જે અવશેષો ચોંટેલા હોય છે, એ શેના હોય છે? ફૂગના હોય છે. કપડા પર પણ વ્હાઈટ કલરના તાતણા ઉગી નીકળતા હોય છે, એટલે કે ચોંટી જતા હોય છે. એ શું છે? એક પ્રકારની ફૂગ છે. એટલે ફૂગથી આપણને ઘણા બધા નુકસાન પણ છે, બરાબર. હવે કપડા પર, ચપ્પલ પર તો ફૂગ હશે, બરાબર, તો એને આપણે કાઢી નાખીશું. પણ અમુક ખાવાની વસ્તુ પર ફૂગ ચોંટી જતો હોય તો આપણે એને ફેંકી જ દેવું પડે. એવું નહીં કે એ કાઢીને પછી આપણે ખાવા માટે લઈએ, બરાબર. એ ભૂલથી પણ આપણે ખાવી જોઈએ નહીં. ફૂગને આપણે ઝૂમ કરીને જોઈએ, બરાબર. એટલે કે બિલ્લોરી કાચની મદદથી આપણે નજીક આ રીતે આપણે જોઈ શકીએ. એટલે કે નજીકથી આપણને જોવા બિલ્લોરી કાચનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આ પ્રકારની રચના એની અંદર જોવા મળે છે કે કઈ પ્રકારની એ ફૂગ એક તાતણામાંથી બીજા તાતણામાં કેવી રીતે પસાર થયેલી છે, બરાબર. એની અંદર એક પ્રવૃત્તિ પહેલી જોઈએ આપણે કે જમીનના માટીમાં, એટલે કે સૂક્ષ્મજીવો, એટલે તમારી ટેક્સ્ટબુકમાં જમીનની માટીમાં રહેલા સૂક્ષ્મજીવોનું શું કરવાનું છે? નિરીક્ષણ
કરવાનું છે. સાધન સામગ્રીમાં લઈશું પહેલાં તો જમીનની માટી અથવા ક્યારાની માટી, પાણી, બીકર, અને બીજું આપણે લઈએ ક્યારાની માટી પણ લઈ શકીએ, ડ્રોપર લઈ શકીએ, બરાબર, અથવા ચમચીના મદદથી પણ આપણે એની અંદર ક્યારાની માટી આપણે નાખી શકીએ છીએ. એટલે કે આ પ્રકારનું જે મોટો ચમચો આવે છે એ પ્રકારે પણ આપણે લઈશું. ડ્રોપરની મદદથી આપણે જે દ્રાવણ તૈયાર કરીશું એનો ઉપયોગ કરવાનો છે, એટલે ડ્રોપરનો પણ ઉપયોગ કરીશું. સૂક્ષ્મદર્શક યંત્ર, બરાબર, એટલે આ પ્રકારનું યંત્ર, બરાબર, એનો પણ ઉપયોગ કરીશું. સૂક્ષ્મદર્શક યંત્ર, એનું બીજું નામ છે માઇક્રોસ્કોપ. તો આ રીતે આપણે ક્યારાની અથવા જમીનની માટી લઈશું, પણ કેવી હોવી જોઈએ? ભીની હોવી જોઈએ, બરાબર. એને લઈને આપણે બીકરમાં નાખીશું, બરાબર. બીકરમાં નાખ્યા પછી એની અંદર આપણે પાણી એડ કરીશું, એટલે કે માટી અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. માટી અને પાણીનું દ્રાવણ તૈયાર થયા પછી એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રને, એટલે કે ડ્રોપરની મદદથી આપણે સૂક્ષ્મદર્શક યંત્ર પર એક માટી અને પાણીનું જે દ્રાવણ તૈયાર કર્યું છે એમાંથી આપણે એક ટીપું ડ્રોપરની મદદથી લઈને સ્લાઇડ પર મૂકીશું, બરાબર. તો સ્લાઇડ પર મૂકીશું. એને જોવા માટે આ રીતે આપણે જોઈશું સૂક્ષ્મદર્શક યંત્ર. તે એની રચના કયા પ્રકારની જોવા મળશે આપણને? એની અંદર જોતા આ પ્રકારનું આપણને ચિત્ર જોવા મળશે. તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે જોઈશું તો આ પ્રકારના જે ગોળાકારમાં જે રચના આપેલી છે ને ગ્રીન ટપકા સ્વરૂપે, એ શું છે? સૂક્ષ્મ જીવો છે. એ સજીવો છે. એટલે આપણે જે માઇક્રોસ્કોપમાં આપણે જોઈશું તો એક પ્રકારે હલનચલન કરતા આપણને જોવા મળશે. એટલે આ પ્રકારની કંઈક રચના જોવા મળે, પણ એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો જ ઉપયોગ કરવો પડે. માઇક્રોસ્કોપની મદદથી જ આપણે એને જોઈ શકીએ છીએ. એના પરથી આપણી વ્યાખ્યા પણ થઈ ગઈ, સૂક્ષ્મ જીવ. તો સૂક્ષ્મ જીવોની વ્યાખ્યા શું આવશે? કે કેટલાક સજીવો જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને આપણે શું કહીએ છીએ? સૂક્ષ્મ જીવ. એની અંદર આ બધા આવી જશે, બરાબર, જે આપણે જોઈ નથી શકતા. એટલે કે જમીન, એટલે કે માટીની અંદર પણ કેટલાક સૂક્ષ્મ જીવો રહેલા છે, જે એના માટે ઉપયોગ કરે છે તો આપણને કુદરતી ખાતર તરીકે પણ આપણને મદદરૂપ થતા હોય છે. કેટલાક સૂક્ષ્મ જીવો, એટલે કે આપણા ઘરમાંથી આપણે કેટલો ગંદો કચરો, એટલે કે એઠવાડ પણ આપણે લઈ શકીએ, કે અમુક શાકભાજી, બરાબર, અન્ય કોઈ પણ વસ્તુ આપણે રોડ પર ફેંકી દેતા હોય છે, એ અમુક ટાઈમ પછી તમે જોશો તે કેવું બની જશે? એક સરખી સમતળ જમીન બની જશે. કેવી રીતે બની? તો કેટલાક જમીન પર રહેલા સૂક્ષ્મજીવો એને શું કરે છે? અવશેષો એને શોષી લઈને વિઘટન પામે છે, એટલે કે એ કચરાનું કુદરતી ખાતરમાં એ રૂપાંતરણ કરે છે. હવે આવા કચરા કેટલા બધા લોકો નાખતા હોય છે. જો આ રીતે સૂક્ષ્મજીવો જમીન પર ના રહેલા હોય તો આપણને કેટલા નુકસાન થઈ શકે? એક તો વાસ, બરાબર, એનાથી આપણે જીવન બહાર જ ના નીકળી શકીએ. પહેલાં તો જીવી ના શકીએ. એનાથી અનેક રોગો પણ થઈ શકે, બરાબર. એ બધી અસરો થવાની ચાલુ થઈ જાય, બરાબર. એટલે આપણને એક પ્રકારે સૂક્ષ્મજીવો શું કરે છે? મદદરૂપ જ થાય છે, બરાબર. એટલે કે જમીન પર રહેલા નકામા કચરો એને શું કરે છે? અવશેષોને શોષી લે છે. શોષી લઈને વિઘટન પામી એ કુદરતી ખાતરમાં શું કરે છે? રૂપાંતરણ પામે છે. અને એ કુદરતી ખાતર આપણે ઉપયોગમાં લઈએ છીએ, એટલે કે અમુક વનસ્પતિ, બરાબર, ઉગાડવા માટે, વૃક્ષોનો ઉછેર કરવા માટે એ કુદરતી ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આની અંદર આપણને એટલું તો ખબર પડી ગઈ કે સૂક્ષ્મજીવો આપણા કેવા ગણાશે? મિત્ર છે જ. એટલે આપણને મદદરૂપ થાય છે. અમુક સૂક્ષ્મજીવો એવા પણ હોય છે જે આપણને નુકસાનકારક છે, બરાબર.
તે આપણે આગળ વિસ્તારમાં ભણીએ, પણ હમણાં આનાથી આપણે આ એક પ્રવૃત્તિ કર્યા પછી તો આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે કેવી રીતે સૂક્ષ્મજીવો આપણા મિત્ર ગણાય છે, બરાબર. એટલે કે અમુક સજીવો એવા પણ છે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, એને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જોઈ શકીએ છીએ, એટલે કે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. હવે આ સૂક્ષ્મજીવો મિત્ર હશે કે શત્રુ, તો આપણે વાત કરીએ એ પ્રમાણે મિત્ર જ ગણાશે, બરાબર. આવા સૂક્ષ્મજીવો જે જમીન પર રહે છે એ આપણા કેવા ગણાશે? મિત્ર જ, બરાબર. આપણને એક રીતે મદદરૂપ પણ કરે છે અને એક રીતે આપણને નુકસાન પણ પહોંચાડે છે, પણ અમુક છે સૂક્ષ્મજીવો એ આપણને ફાયદો પણ આપે છે. અમુક સૂક્ષ્મજીવો આપણે એને બિલ્લોરી કાચ વડે, એટલે કે બિલ્લોરી કાચની મદદથી જોઈ શકતા નથી, પણ જેવા ફૂગ, બરાબર, ફૂગ છે, લીલ છે, બરાબર, એને આપણે બિલ્લોરી કાચ વડે જોઈ શકીએ છીએ. પણ અમુક સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપનો જ ઉપયોગ થતો હોય છે. હવે સૂક્ષ્મજીવો એના પણ 4 પ્રકાર છે. પહેલા બેક્ટેરિયા, પછી ફૂગ, પ્રજીવ, લીલ. બેક્ટેરિયા, ફરી એકવાર કહું, સૂક્ષ્મજીવોના પ્રકાર કેટલા છે? 4. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. હવે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા શરીર પર પણ હોઈ શકે, એટલે કે સજીવના શરીર પર, જમીન પર, પાણીમાં, બરાબર. આપણે પ્રવૃત્તિ જોઈએ એ પ્રમાણે બેક્ટેરિયા ક્યાંય હોઈ શકે, એટલે કે એને આપણે કયા ગણી શકીએ છીએ? સર્વવ્યાપી, એટલે કે એનો નાશ થતો નથી, એ જીવિત જ રહે છે, બરાબર. એટલે કે બેક્ટેરિયાને આપણે જોવા માટે પણ સૂક્ષ્મદર્શક યંત્રનો જ ઉપયોગ કરીશું, બરાબર. એની અંદર, એટલે કે સૂક્ષ્મજીવોમાં જ એનો સમાવેશ થાય છે, એટલે કે સૂક્ષ્મજીવોનો જ એક પ્રકાર છે આ બેક્ટેરિયા, બરાબર. એટલે આપણે કહી શકીએ કે બેક્ટેરિયા જમીન પર, એટલે કે જમીનમાં, પાણીમાં, હવામાં તેમજ સજીવોના શરીરમાં શું કરે છે? જોવા મળે છે. એટલે કે વધારે ઠંડા પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં એ જોવા મળતું હોય છે. પૃથ્વી પર એવું કોઈ સ્થાન નથી કે જ્યાં બેક્ટેરિયા આપણને જોવા ન મળે, બરાબર. એટલે જ એને આપણે કહીએ છીએ સર્વવ્યાપી. હવે બેક્ટેરિયાથી પણ કયા રોગો થાય છે? તો ટાઇફોઇડ, ક્ષય, કોલેરા અને ન્યુમોનિયા. ફરી એકવાર કહું, બેક્ટેરિયા દ્વારા થતા રોગો, તો એની અંદર ટાઇફોઇડ, ક્ષય, કોલેરા અને ન્યુમોનિયા. એની અંદર આપણે બેસ્ટ ઉદાહરણ, હમણાં કોરોના ચાલી રહ્યો છે, બરાબર. તો કોરોનાને આપણે જોઈ શકતા નથી, પણ એ કેવું ગણાશે? સૂક્ષ્મજીવ જ ગણાશે, બરાબર. એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એટલે એનો પણ સમાવેશ શેમાં થશે? સૂક્ષ્મ જીવમાં જ થશે, બરાબર. કે કેવી રીતે હાનિ પહોંચાડે છે સજીવોને, બરાબર. એક શરીરમાંથી બીજા શરીરમાં કેવી રીતે રૂપાંતરણ પામે છે, એટલે કે એ વાયરસ કેવી રીતે ઝડપથી ફેલાય છે, તે આપણે બેસ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે એકમાંથી બીજામાં પ્રસરણ પામે છે, એટલે કે એકમાંથી બીજાને આપણે ચેપ લાગવાનો ભય, એટલે કે રોગ થવાનો ભય, એ શું કરે છે? નુકસાનકારક હોય છે. એટલે એનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થશે, બરાબર. આ હતું આપણું બેક્ટેરિયા. હવે આવશે બીજું ફૂગ. તો ફૂગ દ્વારા પણ કયા રોગો થાય છે? તો આપણે પ્રવૃત્તિમાં પણ જોઈ ગયા કે બ્રેડ, બરાબર, કેવી રીતે ફૂગ અલગ પ્રકારની હોય છે. એનાથી થતા રોગો પણ કયા છે? તો દાદર, ખસ, ખરજવું, બરાબર. ભૂલમાંથી આપણે ખાઈ લીધેલી હોય ફૂગ, બરાબર, આપણે સરસ સમજીને કે ચલો આની ઉપર તો ફૂગ નથી જ, ને આપણે ભૂલમાંથી ખાઈ રીતે આ બધા રોગો થવાનો શક્યતા રહે છે. આગળ છે ત્રીજો પ્રકાર, કયો છે? પ્રજીવ. તો પ્રજીવ કોને કહેવાય? પ્રજીવ દ્વારા પણ મેલેરિયા,
મરડો, બરાબર, એવા બધા રોગો થવાની શક્યતા રહે છે. એના હું ફોટોગ્રાફ્સ તમને બતાવું છું આગળ, બરાબર. પહેલાં આપણે જોઈ લો બેક્ટેરિયા. તો બેક્ટેરિયા તમે જોઈ શકો છો કેવા કલરના છે. પહેલાં તેના બે પ્રકાર છે, કુંતલાકાર બેક્ટેરિયા અને બીજું છે દંડાણુ આકાર બેક્ટેરિયા. કુંતલાકાર બેક્ટેરિયા, બરાબર, તેમાં તમે જોઈ શકો છો કેવી રીતે અળસિયા જેવા એના આકાર એટલે કે એની રચના છે. દંડાણુ આકાર બેક્ટેરિયા તે દાંડી જેવો આકાર ધરાવે છે. એટલે આપણે યાદ રાખવાનું, બેક્ટેરિયામાં બે પ્રકાર, કુંતલાકાર બેક્ટેરિયા અને દંડાણુ આકાર બેક્ટેરિયા. બીજું છે ચિત્ર લીલનું. તો લીલનું ચિત્ર પણ જોઈ શકો છો તમે કેવી રીતનું એ છે. પહેલાં તો બે પ્રકાર, ક્લેમિડોમોનાસ અને બીજું છે સ્પાયરોગાયરા. તેની પર રચના તમે જોઈ શકો છો કેવી રીતના છે એની, બરાબર. લીલ રહિત એટલે કે લીલા રંગની ડાળી ઉપર, બરાબર, એટલે કે ડાળી જેવો ભાગ છે એના પર એ લીલ ચોટેલી છે. બીજું સ્પાયરોગાયરા. તો સ્પાયરોગાયરામાં પણ તમે જોઈ શકો છો કેવી રીતની એની રચના છે, બરાબર. ત્રાસી લાઈન, બરાબર, ત્રાસી આડી એવી રીતે લાઈનમાં એ દર્શાવેલું છે. એટલે આ રીતનું. લીલની વાત કરીએ તો લીલમાં પણ અલગ અલગ રંગની હોય. તો લાલ, બદામી, નીલહરિત અને લીલા રંગની, એવી રીતે અલગ અલગ રંગની હોય છે. લીલમાં ક્લોરોફિલ નામનું રજત દ્રવ્ય આવેલું હોય છે. એટલે કે તે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ફરી એકવાર કહું, પહેલાં તો લીલમાં શું આવેલું હોય છે, ક્લોરોફિલ નામનું રજત દ્રવ્ય. તે શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ પોતાનું શું કરે છે, કાર્બનિક દ્રવ્યો ઉત્પન્ન કરે છે. કાર્બનિક દ્રવ્યો તે શું કરે છે, ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. લીલ જાતે જ પોતાનો ખોરાક બનાવે છે. એટલે કે એને આપણે શું કહીએ છીએ, સ્વયં પોષી લીલ. એટલે એક પ્રકારનો એ જાતે જ ખોરાક ગ્રહણ કરે છે અને ખોરાક પણ કેવો કરે છે, એ પોતાનો જાતે જ બનાવે છે. ફરી એકવાર કહું, લીલ. તો લીલ કેવા છે કોષો, એની અંદર ક્લોરોફિલ નામના રજત દ્રવ્યો આવેલા હોય છે. એ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં કાર્બનિક દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને એ કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ ખોરાક તરીકે પોતાની જાતે લે છે. એટલે જ એને આપણે કહીએ છીએ સ્વયંપોષી લીલ. બે પ્રકાર યાદ રાખવાના, ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. પછી છે પ્રજીવ. તો પ્રજીવમાં પણ બે પ્રકાર છે. પહેલું છે અમીબા અને બીજું પેરામીશિયમ. અમીબા અને પેરામીશિયમ એ પ્રજીવના બે ભાગ છે. અમીબાનો આકાર તમે જોઈ શકો છો કેવી રીતે અનિયમિત આકારનો છે, બરાબર. પેરામીશિયમ, તો પેરામીશિયમ વિશે પણ તમે ભણી જ ગયા છો કેવી રીતે સ્લીપર આકારનો ધરાવે છે. અમીબામાં પણ આપણે ભણી જ ગયા છે 7મા ધોરણમાં પણ, કે કેવી રીતે ખોટા પગ બહાર કાઢીને પોતાનો ખોરાક ગ્રહણ કરે છે, કેવી રીતે એ શિકાર કરે છે, બરાબર. જે મધ્ય બિંદુ છે એની અંદર એ પોતાનો શિકાર એટલે કે માછલી, બરાબર, કેવી રીતે પકડે છે, તેની વચ્ચે એ માછલી આપણને જોવા મળે છે. અને આ જે આજુબાજુ તે તમે જોઈ શકો છો, બરાબર, એ શું છે, એના ખોટા પગ. વચ્ચે જે યલો કલરનું ડોટ દેખાય છે એ શું છે, એનું મધ્ય એટલે કે મુખ છે. એના દ્વારા એ શું કરે છે, પોતાનો શિકાર કરીને, બરાબર, એ પોતાનું પોષણ મેળવે છે. એ જ પ્રમાણે પેરામીશિયમ. તો પેરામીશિયમમાં પણ તમે જોઈ શકો છો એનો આકાર આ રીતે જ હોય છે, એટલે કે નિશ્ચિત જ હોય છે, બરાબર, સ્લીપર જેવો આકાર ધરાવે છે. એ પણ એ જ પ્રકારની એની રચના ધરાવે છે. આગળ છે ફૂગ. તો ફૂગમાં પણ 3 પ્રકાર છે ફૂગના, બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એક્સપરજીલસ. એક્સપરજીલસ એવા પ્રકારની ફૂગ, બરાબર, તમારા કપડા પર તમને જોવા મળશે,
બરાબર, જે રેડિશ કલરમાં છે, બરાબર. આવા પ્રકારની ફૂગ વધારેમાં વધારે કપડા પર, સ્લીપર પર, બરાબર, જોવા મળે છે. એને ઝૂમ કરતા એ નીચે જે ગોળાકારની રચના છે એવા પ્રકારની એ દેખાશે. પેનિસિલિયમ, તો પેનિસિલિયમ પણ એની રચના તમે જોઈ શકો છો, બરાબર. દાંડી આકારમાં ટપકા ટપકા સ્વરૂપે એની રચના હોય છે. અને બ્રેડ મોલ્ડ, એ તો ખબર જ છે કેવી રીતે એની ફૂગની રચના હોય છે. એટલે 3 છે એના પ્રકાર: બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ. વાયરસ, તો પહેલા તો વાયરસ વિશે જોઈએ આપણે. તો વાયરસ કેવું છે? સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં કેવું છે? વિભિન્ન હોય છે, એટલે કે ભિન્નતા ધરાવે છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા એટલે કે વનસ્પતિ અથવા પ્રાણીઓમાં તે વિભાજન પામે છે. પહેલા તો વાયરસ કેવું છે? સૂક્ષ્મદર્શી હોય છે. તે શું કરે છે? અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં તે વિભાજન પામતું હોય છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ વગેરે એ બધા શું છે? વાયરસ દ્વારા થતા રોગો છે. કેટલાક વિશેષ રોગો જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ તમે વાયરસ દ્વારા થતા હોય છે. પોલિયોની પણ વાત કરીએ, નાનપણથી જ નાના છોકરાઓને, બરાબર, રસી મૂકવામાં આવે છે. જો પોલિયો થઈ ગયો હોય તો લખવા આખા શરીરમાં થઈ જતું હોય છે, એટલે કે ચાલી એટલે કે હલનચલન પણ એ કરી શકતું નથી. એટલે જ એને નાનપણથી પોલિયોની રસી મૂકવામાં આવે છે. અછબડા, તો અછબડાની પણ વાત કરીએ તો અછબડામાં નાના નાના ડોટ, બરાબર, એવા આખા શરીર પર થઈ જતા અથવા ચહેરા પર પણ અમુકને નીકળી જતા હોય છે, એટલે કે ફૂટી નીકળતા હોય છે. તેની પણ રસી મુકાવડાવવામાં આવે છે, બરાબર. એટલે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ શેના છે? વાયરસ દ્વારા જ થતા હોય છે. તો વાયરસનું તમે ચિત્ર જોઈ શકો છો, બરાબર. પહેલું ચિત્ર તો બધાને ખબર જ છે, કોરોના જેવું જ દેખાય છે, બરાબર. અને બીજું ચિત્ર પણ આ પ્રકારનું પણ હોઈ શકે છે, જે વાયરસની આકૃતિ આ પ્રકારની એ રચના ધરાવે છે, બરાબર. એટલે આ બે હતા વાયરસના ચિત્ર, એટલે કે આ રીતે એની રચના હોય છે. ઝાડા, મલેરિયા જેવા રોગો શેનાથી થાય છે? તો પ્રજીવથી થાય છે. જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી એ બેક્ટેરિયા દ્વારા થાય છે. તેનું કોષ્ટક આપેલું છે: વાયરસ, પ્રજીવ અને બેક્ટેરિયા. તો વાયરસથી કયા રોગો થાય છે? તો શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો, અછબડા. પ્રજીવ તો ઝાડા, મલેરિયા. બેક્ટેરિયા તો ટાઇફોઇડ, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, બરાબર. આ કોષ્ટક પણ તમે લખી શકો છો યાદ રાખવા માટે, બરાબર, કે કયા કયા રોગો કયા વાયરસ એટલે કે સૂક્ષ્મજીવોથી આપણને થાય છે. તો યાદ રાખવાના વાયરસમાં આવશે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો, અછબડા. પ્રજીવમાં આવી જશે ઝાડા, મલેરિયા. બેક્ટેરિયામાં આવી જશે ટાઇફોઇડ, ટ્યુબરક્યુલોસિસ. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? તો સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે, એટલે જેમ કે બેક્ટેરિયા, કેટલાક વાયરસ, પ્રજીવ અથવા બહુકોષી સૂક્ષ્મજીવો જેવા કે આપણે કયા લઈ શકીએ? લીલ અને ફૂગ. બરફીલી ઠંડીથી માંડીને ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને ભેજયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક, બરાબર, એટલે કે દલદલયુક્ત ભૂમિ એમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તેમજ મનુષ્ય સહિત પ્રાણીઓના અન્ય શરીરમાં પણ આપણે જોઈ શકીએ, બરાબર. એટલે કે પ્રાણીઓ અલગ અલગ રીતે પણ આ રીતે વાયરસ એટલે કે સૂક્ષ્મજીવોનો ફેલાવ કરતા હોય છે. કેમ કે આપણે સૂક્ષ્મજીવો તો જોઈ નથી શકતા,
એટલે એનો ફેલાવ સરળતાથી થઈ શકે છે, બરાબર, અને ઝડપથી પણ. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર એ આશ્રિત હોય છે, એટલે અન્ય સજીવો દ્વારા જ એ પોતાનો જન્મ, બરાબર, એટલે કે એક સજીવમાંથી બીજા સજીવમાં એ રૂપાંતરણ પામે છે. એટલે એ કેવું છે, સૂક્ષ્મજીવો કેવા ગણાશે? બહુકોષી, બરાબર. એટલે જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે સૂક્ષ્મજીવો, બરાબર, એ કેવા હોય છે? આઝાદ, બરાબર, એટલે કે સ્વતંત્ર સ્વરૂપે કોઈનામાં પણ એક જઈ શકે છે અને સજીવોને હાનિ પહોંચાડી શકે છે, બરાબર. એમાં જ અમીબા જેવા સૂક્ષ્મજીવો કેવા હોય છે? એકલતા પણ રહેતા હોય છે. જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા કેવા હોય છે? વસાહત એટલે કે સમૂહમાં જ રહેતા હોય છે. ફરી એકવાર કહું, સૂક્ષ્મજીવો એક કોષી તો હોઈ શકે, જેમ કે બેક્ટેરિયા, કેટલાક સૂક્ષ્મજીવો એટલે કે વાયરસ, પ્રજીવ. બહુકોષી સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. બર્ફીલી ઠંડીથી માંડીને ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં તે શું કરે છે? ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર શું કરે છે? આશ્રય રાખે છે, એટલે કે આશ્રિત હોય છે. જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જ જોવા મળે છે, એટલે કે એની અંદર આપણે જોઈ શકીએ તો અમીબા જેવા સૂક્ષ્મજીવો કેવા હોય છે? એકકોષી એટલે કે એકલતા ધરાવે છે. જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા કેવા હોય છે? વસાહત એટલે કે એ સમૂહમાં જ રહેતા હોય છે, બરાબર. સૂક્ષ્મજીવો, બરાબર, એ આપણે ક્યાં રહે છે એની વાત કરી. આગળ છે આપણું પ્રવૃત્તિ બીજી. હવે એની અંદર તમારો પહેલાં તો હેતુ શું આપેલો છે? મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિનું શું કરવાનું છે? નિરીક્ષણ કરવાનું છે. તો આપણો હેતુ આવી ગયો. સાધન સામગ્રીમાં આપણે શું લઈ શકીએ? તો 500 ગ્રામ લોટ, ખાંડ, ગરમ પાણી, બરાબર, કાચનું પાત્ર એટલે કે વાડકો આપણે લઈ શકીએ, બરાબર. બસ એટલું જ આપણું સાધન આવી શકશે, બરાબર. પાણીની જરૂરિયાત આપણી રહેશે, એટલે કે ગરમ પાણીમાં જ આવી ગયું, બરાબર. એટલે પહેલાં તો પદ્ધતિમાં આપણે શું લઈ શકીએ કે એક વાસણમાં 500 ગ્રામ લોટ અથવા મેદો લો, તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. પછી એની અંદર શું નાખવાનું છે? તેમાં થોડો ઈસ્ટ પાવડર ઉમેરો. એટલે સાધન સામગ્રીમાં આપણું ઈસ્ટ એક એડ થાય છે, બરાબર. એટલે આપણું ટોટલ સાધનો કયા કયા થયા? પહેલાં તો 500 ગ્રામ મેદો, ખાંડ, ગરમ પાણી, ઈસ્ટ અને વાસણ. તેમાં થોડો ઈસ્ટ પાવડર ઉમેરી સરખી રીતે આપણે ભેળવીને કણક બનાવો. એટલે કણક બનાવીશું તો આ પ્રકારનું ચિત્ર જોવા મળશે, બરાબર. તેને એક વાસણમાં મૂકી તેનું 1-2 કલાક પછી શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. તો જુઓ, આ રીતે આપણે વાસણમાં મૂકીને એને ઢાંકી દઈશું, બરાબર. તો થોડાક સમય પછી આપણને શું જોવા મળશે? એટલે કે 1-2 કલાક પછી ધીરે ધીરે એ વાસણની ઉપર આવતો જશે, બરાબર. આ રીતનું નીચેની ભાગ કે છે જ, બરાબર, આપણે જે કણક કરી, બરાબર, મેદાની, એ આપણી આ રીતે હતી. પછી થોડાક ટાઈમ પછી આપણે જોઈશું તો આ રીતની, એટલે કે વાસણની ઉપર એ આવી જશે. એટલે કે અવલોકન કરતા જણાય છે, એટલે કે અવલોકનમાં આવશે આપણું ઈસ્ટ ઝડપથી શું કરે છે? વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો તમે જોઈ શકો છો ઈસ્ટ કેવું થાય છે? ઝડપથી શું કરે છે? વૃદ્ધિ પામે છે, વિભાજન પામે છે. એટલે કે વાસણની નીચે હતું તે ધીરે ધીરે વાસણની બહાર ફૂલેલું જોવા મળે છે. તો તે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને ગેસના પરપોટા બાંધેલા મેદાના લોટનું શું કરે છે? કદ વધારી દે છે. જેમ કે બ્રેડ, પેસ્ટ્રીઝ, કેક બનાવવા માટે, એટલે કે એ બધી વસ્તુઓ પણ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ હોય છે, પણ કેવી હોય છે? ફૂલેલી હોય છે. કેમ? તો એની અંદર બેકિંગ ઉદ્યોગમાં પણ શું યુઝ કરવામાં આવે છે? તો ઈસ્ટ. તો ઈસ્ટનો ઉપયોગ કરવાથી એ કેવો રહે છે? આધાર
ભૂત રહે છે. નિર્ણય આપણો આવશે કે મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ થાય છે. બરાબર, એ જ આપણો આવશે જે હેતુ હતો એ જ, કે મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિનું નિરીક્ષણ કરો. તો આપણું એ જ નિર્ણયમાં આવી ગયું કે મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ થાય છે. આગળનું આપણે પાર્ટ 2, બરાબર, એટલે કે બીજો ભાગ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. ત્યાં સુધી તમને આજનું હોમવર્ક આપું છું. આપણે 2 પ્રવૃત્તિ જોઈ, એક તો બ્રેડવાળી, બીજી ક્યારાવાળી. બરાબર, એટલે કે બ્રેડવાળી પણ એક હું એડ કરું છું કે કેવી રીતે ફૂગ. બરાબર, પછી સૂક્ષ્મજીવોના પ્રકારો જોઈ લીધા આપણે 4. તે સૂક્ષ્મજીવો જેટલા પણ આપણે પ્રકાર જોયા, બેક્ટેરિયા, લીલ, પ્રજીવ, બરાબર, એ બધા આપણે સૂક્ષ્મજીવોના જોઈ લીધા પ્રકારો. તે પ્રકારો એના વિશે લખવાનું છે. બીજું, પહેલી પ્રવૃત્તિ આપણે જોઈ હતી ક્યારાની માટી અથવા જમીનની માટી, એનું નિરીક્ષણ કરવાનું. બરાબર, કેવી રીતે આપણે એ કર્યું એ લખી નાખવાની આખી પ્રવૃત્તિ. બીજી આપણે બ્રેડવાળી જોઈ, અને ત્રીજી આપણે હમણાં જોયું મેદાવાળી. બરાબર, એ પ્રવૃત્તિ આપણે લખી નાખવાની. અને આપણો નિયમ જ છે, હોમવર્ક આપણે 2 વાર લખવાનું. બરાબર, અને મોડે કરી નાખવાનું છે આકૃતિ દોરીને. નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે પાર્ટ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, એ વખતે થોડુંક પાછું આપણે રિવાઇન્ડ કરી લઈશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.